નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ મિત્રો ટિપ્સમાં. રાત્રે ઊંઘ લાવવા માટે શું કરવું? ચાલો આ વિડીયોમાં જાણીએ. દહીંમાં બનાવેલું ડુંગળીનું કચુંબર રાત્રિના ભોજન સાથે ખાવાથી સારી ઊંઘ આવે છે. કોકમને ચટણી માફક પીસી પાણી સાથે મેળવી ગાળી સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી સારી નિંદ્રા આવે છે. સૂતા પહેલાં 1-2 કિલોમીટર ખૂબ ઝડપથી ચાલવું અને પાછા વળતા ધીમે ધીમે ચાલવું. આવીને અડધો ગ્લાસ સોડા પીને સૂઈ જવાથી ઘસઘસાટ ઊંઘ આવે છે. રોજ રાત્રે 1 સફરજન ખાવાથી અને 1 ગ્લાસ દૂધ ઓછામાં ઓછા 15 દિવસ સુધી પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે. ભેંસના દૂધમાં અશ્વગંધાનું ચૂર્ણ મેળવી અને એ પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. ચોથા ભાગના જાયફળનું ચૂર્ણ પાણી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે. અળુચાનો તાજો કડક ઉકાળો અથવા દૂધમાં અળુચો ઉકાળીને સૂવાના 1 કલાક અગાઉ પીવાથી સારી ઊંઘ આવે છે. પગના તળિયે ગાયનું ઘી કે દિવેલનું માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે. રાત્રે સૂવાના 1-8 કલાક પહેલાં હુંફાળા દૂધમાં 8-10 ટીપાં બદામના તેલના નાખી ધીમે ધીમે પીવાથી સારી ઊંઘ આવે છે. ઊંઘ માટે ગઠોડાનો 2 ગ્રામ ભૂકો 200 મિલી દૂધમાં ઉકાળીને સૂતી વખતે પીવું. આનાથી પણ સારી ઊંઘ આવે છે. ઊંઘ માટે 2 થી 3 ગ્રામ ખસખસ વાટી સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવું. આનાથી સારી ઊંઘ આવશે.